એક હરિયાળા જંગલમાં એક સુંદર મોર રહેતો હતો. તેના પાંખ ખૂબ જ રંગીન અને આકર્ષક હતા. જ્યારે પણ વરસાદ પડતો તે નાચતો અને બધા પ્રાણીઓ તેને જોઈ પ્રશંસા કરતા. ધીમે ધીમે મોરને પોતાના પર ઘમંડ થઈ ગયો. તે બીજા પક્ષીઓને કહેતો, મારા જેવી સુંદરતા કોઈ પાસે નથી. તે જ ઝાડ પર એક સાદો કાગડો પણ રહેતો. કાગડો શાંત અને સમજદાર હતો. મોર હંમેશા તેને ચીડવતો. તું કાળો અને સામાન્ય છે. મારી સામે તારી કોઈ કિંમત નથી. એક દિવસ જંગલમાં શિકારી આવ્યો. તેને મોરને જોયો અને વિચાર્યું, વાહ, કેટલું સુંદર પક્ષી! આને પકડી જ લઉં. મોરને ખબર ન પડી. તે ગર્વથી ઊભો હતો. કાગડાએ જોયું કે શિકારી જાળ બિછાવી રહ્યો છે. તેને તરત મોરને ચેતવણી આપી. મિત્ર, સાવધાન, જોખમ છે. પણ મોરે અવગણના કરી. મને શું થશે? હું તો જંગલનો સૌથી સુંદર પક્ષી છું. થોડા જ સમયમાં મોર ઝાડમાં ફસાઈ ગયો. તે ગભરાઈ ગયો. હવે કાગડાએ બુદ્ધિથી યોજના બનાવી. તે અન્ય કાગડાઓને બોલાવ્યો. બધા મળીને શિકારી પર ચાંચ મારવા લાગ્યા. શિકારી ગભરાઈ ગયો અને ઝાડ છોડી ભાગી ગયો. મોર બચી ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ. તે કાગડાની માફી માંગી અને કહ્યું, સાચો મિત્ર જ મુશ્કેલીના સમયમાં કામ આવે છે.